ભાવિનને તો છે ને બધું જ વ્યવસ્થિત જ જમવાનું જોવે, કાંઈ આડું થાય ને તરત જ ખીજાય, જમવાની મજા જ ન આવે. અને સૌથી વધુ તો ભાવિનને છે ને પંજાબી ભાવે, એટલે મારે રોજ નવી નવી કઈક પંજાબી સબ્જી ગોતવી પડે ને બનાવવી પડે. મનીષા ક્યારની હું ભાવિન કરે, ઘરવાળાનું નામ જ ન લેવાય, અમે તો કોઈ દી લીધું જ નથી. પછી ફોન કરું રે, મૂકું અત્યારે. મમ્મી મોડર્ન જમાનો છે, અત્યારે બધા પોતાના પતિનું નામ લેતા હોય. મારા લગ્ન ને 30 વર્ષ થઈ ગયા, અમે તો કોઈ દિવસ અમારે ઘરવાળાનું નામ ન લીધું. તમે તો જૂના જમાનાના છો ને, એટલે અત્યારે નવો જમાનો આવી ગયો. ભલે જૂનો જમાનો હતો પણ સંસ્કાર અને સારા વિચાર વાળો હતો, અત્યારના જેવો નહીં. મમ્મી તમે નાની નાની વાતોને છે ને ચોળીને ચીકણું કરો છો. આ કઈ નાની વાત નથી, અત્યારથી તું બરાબર મારું કીધું સાંભળી લે તો તને આગળ કાયમ લાગશે. કાંઈ વાંધો નહીં મમ્મી, પણ તમને કોઈ પપ્પાનું નામ પૂછે તો તમે શું કહીને બને બોલાવો? બહાર આવ તને બતાવું. જો કોઈ તારા સસરાનું નામ પૂછે ને તો આ છોડ બતાવી દઉં. પણ મમ્મી એ તો તુલસીનો છોડ છે. તારા હાહરાનું નામ લેસ તને શરમ નથી આવતી? મનીષા, આ ખીયર આવે છે તો મારી છોકરીને જો ખીચડો મોકલવાનો છે તો એનું બધું તૈયાર કરવાનું છે. તું આવ નીચે તૈયારી કરાવવા. આ આવી મમ્મી, આટલો બધો સામાન દેશો તમારી છોકરીને? આ બેનું દીકરીઓને દઈએ ને તો આપણા ઘરમાં લક્ષ્મી આવે, એને દેવું ઈ બહુ સારું છે. એ તો સાચી વાત છે મમ્મી. સાચી વાત હોય તો તારી મમ્મીને કેમ નથી કહેતી? શું મમ્મી? કાઈ નહીં, હું એમ કહું છું કે આ સામાન ની આરે કપડાય પેક કર્યા કે નહીં? હા ઈ મમ્મી તમે કાલના જ પેક કરી દીધા હતા, મસ્ત ગિફ્ટ પેક કરીને. પણ મમ્મી એક વાત કહું, તમે બહુ બધી વસ્તુ આપી હો આ વખતે. બધી મમ્મી એની છોકરીઓને જેટલું આપે ને એટલું ઓછું છે. આ મારે કાઈ થોડું મારે છાતીએ બાંધીને લઈ જવું છે. વાત તો સાચી છે. આ કપડા ને ઈ બધાય ની આરે ઓલા આપણે કવર કર્યા હતા ઈ મૂક્યા? હા 1 મિનિટ, ઈ તૈયાર થઈ ગયા છે, લેતા આવું. આલ્યો મમ્મી કવર, અને આની સાથે મેં ફ્રૂટ અને ડ્રાય ફ્રૂટ પણ પેક કરી દીધું છે. હવે આ બધું આપ્યું એનાથી તને કાંઈ શીખવા મળ્યું? હા મમ્મી, આપણે છોકરીને દેવાથી આપણા ઘરમાં લક્ષ્મી આવે ને સુખ શાંતિ રહે. આ ઉત્તરાયણ આવે છે તો ઈ વાત તને તારી મમ્મીને કેમ નથી સમજાતી? ઈ તને ક્યારે આપશે ખીચડો? એને ખબર નથી પડતી કે દીકરીને જેટલું દઈએ એટલું ઓછું જ છે, અને દીકરીને દેવાથી તો બહુ બધું ઘરમાં સારું થાય, એમ નથી ખબર પડતી કાંઈ? મમ્મી તમે ક્યાં ગયા હતા? કાંઈ નહીં, અહીંયા બહાર તડકે ઊભી હતી. મમ્મી તમારી તબિયત તો સારી છે ને? હા મને તો સારું જ છે. કેમ એમ પૂછેસ? એ તો મમ્મી મને રાત્રે સપનું આવ્યું હતું ને એટલે મેં તમને પૂછ્યું. કેમ એવું તો તને શું સપનામાં આવ્યું હતું કે તું પૂછેસ મને? તમે સપનામાં બીમાર પડી ગયા હતા, ઉભાઈ નતા થઈ શકતા, એવું મને સપનું આવ્યું હતું. હા અરે વાહ, તું તો બહુ મારું સારું વિચારેસ, પણ મને કાંઈ નથી થયું, તું ચિંતા ન કર. હા મમ્મી, અને મમ્મી તમે જાઓ છો તો એલી સ્વિચ બંધ કરતા જજો ને. હા હો, બંધ કરી દઉં. હા હવે ખબર પડી કે આ મને સપનાની વાત ખોટી છે, પણ સ્વિચ બંધ કરવા હાટું જ મને ત્યાં બોલાવી. હમણાં રે એનો વારો પાડું. લે હવે જો મને હું કામ સ્વિચ બંધ કરવા બોલાવી હતી ને? જો અરે મમ્મી પંખો શું કામ ને ચાલુ કર્યો? ઠંડી લાગે છે એટલે તમને સ્વિચ બંધ કરવાનું કીધું તું. ફટાફટ બંધ કરો, ઠંડી લાગે છે. હું તારી હાવું છું, હવે ઊભી થા અને આ સ્વિચ બંધ કરી દા.